સ્ત્રી ન હોય અમારી પાસે એવા હો વયા જાય તો અમને ફેર ન પડે, પણ અહાડનો એક દી સમજદાર માણસ વયો જાય ને તઈ અમારા માથામાં ખીલા વાગે. ભલા માણસ આવી વાત કરું છું અને આ પડકારો ન આપે, આ એમ જેઠ કરો જાય એનો અમારા ખંડમાં ખટકો નહીં, પણ અહાડનો એક દી મને વહેમો લાગે વેરડા. એ એક નાનકડી વાતમાં અમે વાર્તાને સંક્ષિપ્તમાં નકર ઉદાહરણમાં અડધી કલાક પોણી કલાક કાઢી નાખતા. ઘોડી વહી આવે કેવી રીતે આવે, કેવી ઘોડી એમાં અડધી કલાક, નદી આવી કેવી નદી એમાં 15 મિનિટ. આ બધી વાત કરતા કહુંબો કેવો એમાં અડધી કલાક જાય એમ વાર્તાઓ. પણ અટાણે અમે તાત્કાલિક લઈ લઈએ, કારણ કે બીજું લેવું ત્રીજું લેવું ફરમાઈશું બીજા કલાક. એટલે અત્યારે અમે એની રીતે. પણ કચ્છની ધીંગી ધરતી અને કચ્છની ધીંગી ધરતીની માલિકો એવો એક મર્દ આયર જેનું નામ ભુવડ ચાવડો. નામ લઈને હૈયામાં વાઇબ્રેશન આવે. મર્દ શીશ પર નવે મર્દ બૌલી પહેચાને, મર્દ ખિલાવે ખાઈ મર્દ ચિંતા નહીં માને, મર્દ લે મર્દ કો મર્દ નહીં બચાવે, અને ગહરે સાંકરે કામ મર્દ કો મર્દ ही कुनी मर्द मुनि को जानिए, सुख दुख साथी दर्द कहे बैदार कहे, विक्रम सुनो लक्षण है ये मर्द के. मर्द ना बधाय लक्षण ने ठाही અને જેની અંદર ભર્યા હતા મુછડિયું ફરકતી હોય, ઈ પાઘડી, ઈ અંગરક્ષું, ઈ કડિયું, ઈ ડબલ ફેટ સોનાની માથે અને સરળ ધરતીની માથે મોતડિયું નો આમ પગ દઈ અને ઘોડ ચાવડો ઈ ધરતી માથે પગ મૂકે ને તો ધરતીને થાતું એક આવો આયર અડીખમ મારા ઉપર પગ મૂકે, એનાથી હું કચ્છની ધરતી છે ને ઈ ભાગશાળી બની જાઉં છું. ભલા માણસ આવો આયર અને કચ્છના રા લાખા એટલે લાખા ફૂલાણીની હારે જેને દેશ વિદેશના ઈ વખતે વિદેશ એટલે એનું રાજ વટે એટલે વિદેશ. દેશ વિદેશના ઘોડલાને જે બાજુ ઘોડલા નાખે, ઘોડાના ડાબલા વાગે ઈ જમીન એને ઘરે લાખા ફૂલાણીના હારે. અને ડબલ હાથે તલવાર જેની હાલતી ભોળ ચાવડાની ડબલ બે હાથેથી તલવાર હરકી હાકી હતી અને એક તલવારના ઝાટકેથી હેરડીના હાઠાના 3 કટકા કરે. અત્યારે ખતરો કરતો ન કરી શકે. હાઠાના ઉલાવા ઘા મારે એટલે અહીંથી ઘા મારે તલવારનો આમ જાય અને હજી હાથો હેડો નો એમનેમ જાતો હોય, હેરડીનો હાથો ઉલાળે આમ કરી આમ મારે એટલે 2-3 ટુકડા થઈ જાય. અટાણે તમે આમ મારો એટલે હેરડી વળી જાય. એકચ્યુઅલી તલવાર પાણી વાળી હોય ને આપણે વધીને કપાઈ જાય, પણ બીજો ઘા પાછો આમ વળી બીજો કટકો ન કરી શકે. એવો જેને કહેવાય મરદા મરદ જેને સુરવીર આંટો નાખેલી એવા ભૂડ ચાવડા. અને એકવાર ઘટના એવી બને છે, કેરાકોટની કચેરી અકડેઠાટ કચેરીની માલિકો ડાયરો બેઠેલો લાખાજીની આરે જઈ ઈ અને વિદેશમાંથી બાજરો લઈ આવ્યા. બાજરો લાખો ફૂલાણી પણ એની સાથે યુદ્ધમાં એ હતા, કારણ કે ન્યા ગયા અને ન્યાનો બાજરો ઘોડાએ ખાધો અને રોકાણેલા યુદ્ધ કર્યા પછી એને બહુ તાકાત ઘોડામાં દેખાણી. થોડા જ દિવસોમાં લાખા ફૂલાણીને ખબર પડી બાજરો લઈ આવવા જેવો છે. બલહારી બાજરા જેના લાંબા પાન અને ઘોડાને પાંખું આવ્યું અને બુઢા થાય જુવાન. ઘોડાને પાંખું આવે એવા ઊંડે બાજરો ખાવાથી અને બુઢો માણસ હોય તો લહેરું ગાલમાં પડવા મળે. ઈ બાજરો લાખા ફૂલાણી લઈ આવ્યા. એમાં એક આંબાની જાત પણ લઈ આવેલા અને એ આંબો હાકરિયો આંબો કહેવાતો. એ લઈ આવેલા ભૂળ ચામડાની સાથે હતા એના ખાસ અને બેને મિત્રતા એવી. મિત્ર એડા કીધીએ જડો કુવાડો કો પછાડ્યો પાણી દીએ અને હૃદય ધરે નહીં રોહ. મિત્ર કીધીએ મર્દમાં દર્દ મિટાવે, મિત્ર કીધીએ મર્દ ખુશામત કરતા ખાવે. અહીં બેઠેલા યુવાનો આજે ખૂબ અમને આપણે હું કાયમ કહેતો ફરું છું, યુવાનો તમારી પાસે 1 રૂપિયો ન હોય ચિંતા ન કરતા પણ હારાઓની પાસે બેહવાનું શરૂ કરી દો. માણા હારા પાસે બેહજો, બહુ મોટી વાત છે. 1 રૂપિયો ન હોય ચિંતા ન કરતા હારા માણા પાસે બેહવાનું ચાલુ કરી દો. 10 વર્ષમાં ક્યાંય હશો ગેરંટી આપે. બાકી જો પનોતીઓમાં ખરી ગયા તો બંગલા વાડીઓ આમ ને એક આરે કેદી બેસાય તમને ખબર નહીં પડે કે આ હું થયું આની આરે બેહવાના કારણે. એ હકીકત વાત છે. ક્યાંય નાનો રહેવા દે. નબળું વહાણી જરાય હારું હો કાયર હારા ભગત બાપુ કહેતા પણ નબળું વહાણી નહીં અને માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવાથી તો આગું જ રહેવું, એને મિત્ર કરવા જ નહીં ભલામણ. પણ આ તો એવી મિત્રતા અને એમાં એ આંબો જે લઈ આવ્યા હાકરિયો આંબો બાજરો એક ભેહ લઈ આવ્યા હતા. બહેન પણ એક જાય એ હાકરિયો આંબો વાવેલો અને લાખા ફૂલાણીને એની કેરીઓ બહુ ભાવતી. મીઠો આંબો બન્યું એવું કચેરીમાં અકડેઠાટ કચેરી બેઠી અને એમાં કઈ યુદ્ધની વાત આવી એટલે સુરવીરોએ તલવારો બહાર કાઢ્યા. અડધી તલવાર બહાર નીકળી નજર પડી બધાની, પણ બધાની તલવાર ધડા ઈ તલવારને લઈને બગડાની માલિકો લાપડામાં મૂકી દો તો પંખીડા ઉતરવા મળે. ઉનાળામાં ઘારા કરતા કે પાણી છે, પાણીનો હેરડો ફૂટ્યો છે, પાણી લાગે માથે પંખીડા પાણી માને પીવા ઉતરી જાય. આવી બધાની તલવારી બધી ઝળકવા અડધી નીકળી તાકો અને એ તલવારને માથે આમ ભૂની પૂણી કરી આમ અને માથે મૂકી ફૂંક મારો ભૂની પૂણી આમ ત્રીજું ગોથું આમ ત્રીજો વાળ ન ખાય તા તો 2 કટકા થઈ જાય. માખી ઊંચી આવી માથે બેહે માખીના 2 કટકા થઈ જાય. અરે કાળી મેઘની રાત જામી હોય ને ખા કરે રાતના ભાંડી 2 કટકા કરી નાખે. આવી બધાની તલવાર પણ ભુવડ ચાવડાની તલવાર બહાર નીકળી. ઓલા બધાની આવી ભુવડ ચાવડાની તલવાર હતી એમાં કાટ લાગી ગયો. કાટનું કારણ એ હતું
પોતાના પંડીનો જેને ઘટમાં ભરો આવો જ હંગરે નહીં કાલનો મારણ કાઢે. એને ખબર હતી મારે તો આ તો તરવાર છે પણ આવડો હાથમાં પડે તો માથું ફાડી નાખું. કાચ ચડી ગયો એટલે અમુક ડાયરો બેઠો તો એ દાંત મૂછુમાં દાંત કાઢવા માંડ્યો. જેઠું જોઈ જાય આડાવાળા જોઈ જાય ખબર પડી ને ઈશારાથી બધાની નજર ગઈ ખબર પડી ઘોર ચાવડાની તલવાર કાંટાઈ ગયેલી છે એટલા માટે આ બધા દાંત કાઢે છે. એટલે કીધું શું દાંત પૂછ્યું બધા યુદ્ધનું આમાં નક્કી ન હોય ને ક્યારે આપણા રાજ ઉપર સડાઈ થાય ને આપણે આપણી તૈયારી એકચ્યુઅલી રાખવી જોઈએ. આવી બેદરકારી ચાલે નહીં ને આવો મરદ માણસ કહેવાતો કારણ કે લાખા એને પાસે રાખતા બહુ એને બેઠક એવી રાખે ને બહુ ભાઈ બંધાઈ હતો તો એ ઘણા ખટકે એ બહુ અઘરું. આ ભાગવતના માંડવા નીચે હું તમે આવ્યા છે આ ચાવડા પરિવારને ત્યાં આ ગંગા ઉતરી છે ભાગવતની તો હું તમને કહેતો હતો એમાં હું આવું આપણને થોડા ઘણા આશીર્વાદ કે પૂન થયું અહીંયા આવ્યા આ માંડવા નીચે આવ્યા તમે કાલે કથામાં આવો તો ભલે નચાણે આ માંડવા નીચે આવ્યા જો આપણને પૂન થયું એનું મીટર કોઈને માપવું હોય તો એક મીટર આપો. વિજ્ઞાન પાસે કોઈ મીટર નથી કાંઈ આમ મૂકે મગજમાં પછી કહી દે એટલે આને થોડું પૂન થયું છો ભાગવતના માંડવામાં ગયો એવું કોઈ મીટર નથી પણ એક મીટર છે તમને હું આપું. જો તમારે એવું વિચારવું મને પૂન થયું હું આમાં ગયો તો એમાં તો પૂનનું મીટર એટલું જ છે. કાલે ઘરે જઈને આપણો આડો પાડો હોય કે આપણો નાતીલો કે આપણો જાણીતો નવી હારી ગાડી છોડાવે અને અંદરથી મોજ થોડા છૂટે માનું કે આપણને આશીર્વાદ મળી ગયા. કૃષ્ણ કનૈયા મુરલીધર મહારાજના એ વાત હકીકત છે. કોઈ હારો બંગલો બનાવે કોઈ આગળ આવે મોજના પણ આ રૂપિયાના ઢગલા પ્રોગ્રામમાં કરે છે અને આવા ઘરેના પહેલા આટલું બધું માતાજી મુરલીધરે મારો બાપ તને ખૂબ આપે એટલે માનું મુરલીધરના બધા હાથ આપણી ઉપર છે. પણ જો આ બાજુવાળો ગાડી છોડાવે ને હાજે નીંદર ન આવે કે હારે રેવા આવ્યા છે મારે હજી મોટરસાઇકલ નથી બદલતું આને કેમ બીજી ગાડી એટલી વાર છૂટી એ નીંદર ન આવે એટલે માનું ખાતક પેટીના પાપ હજી પડ્યા છે નકર હાવ આ વિશાળ માણસને ગમ્યું નહીં એને મજા ન આવી એટલે છોકરા ભરી ગઈ હમણાં ગાવા માંડું ત્યારે બધા ભેળા કરે એટલે થોડાક રહેવા દો હવે રહેવા આ પૈસો છે જરૂરી છે જીવનમાં બહુ યુવાનો તમારી તાકાતનો એટલો કમાઈ જો સબ માયા હે છે ક્યાં કરે એમ ન આલે આ બિલ ભરવા પડશે કાલે બધા હાઈ કેટલાય બેઠા છે માણસોને કહેતું નહીં કે આને ગમે એમ કરીને કાંટો કાઢવો જોઈએ એટલે કીધું કે આવી બેદરકારી હાલે લાખાજી આવી બેદરકારી હાલે અને તરવાર કરી જોગમાં મોકો આપે દેખાડી દઉં કે આયરના બાવડાના બળની શું તાકાત છે. મારી ઈર્ષા કરવા વાળા લાખા મને ચાહે છે પ્રેમ કરે પણ ઈર્ષા કરવા વાળા માણસોને મારી મિત્રતા ખટકે છે એમાં બહાર નીકળો પણ માથે મગજમાં આને ઝૂકેગા નહીં વાત જે આવી ફિલ્મમાં એ આવું ટાણું આવે ત્યારે ગમે ત્યાં નીકળી પડી ઝૂકેગા નહીં મોટરસાઇકલ લઈને જતા હોય હામો ખટારો આવે ઝૂકેગા નહીં થોડી ભૂહાઈ જાય હું ઝૂકેગા નહીં મેં ઝૂકી જવાય ઉતરી જવાય આમ થઈને આમ એમ કોઈ પણ જગ્યાએ હામો એક ટાણું તો જવું પડે ને ભાઈ ટાણે કઈ એ બધા નગર લોક સાહિત્યમાં એક છપાઈ છે લોક સાહિત્યમાં કે નમે તમે બહુ તેજ નમે દાતા ધન દેતો નમે નમ ફલ ફૂલો નમે જલ ઘર બરસંતો નમે સો ભારી હોય નમે સિંહ ગુણવાન નમે નજવંતી નારી આ તો બધા ઝૂકે આ લોક સાહિત્યમાં કીધું ઝૂકવું પડે પણ કઈ જગ્યાએ એની હારા છે એ ઝૂકે સુરીર હોય એ ઝૂકે નમે તુરી બહુ તેજ બહુ પાણીદાર ઘોડ હોય ને એ નમી જાય ટાળડું હોય નો નમે એ ઉલા પણ ઓલું નમે તુરી બહુ તેજ નમે દાતા ધન દેતો ડાયો માણસ દાન દે ને તો હરમાતો દે હા ડાયો માણસ હરમાતો હોય નમે દાતા ધન દેતો નમે ગમ ફલ ફૂલો આંબામાં બહુ કેરીઓ આવે એટલે નમી જાય ડાયો હેઠું આવી જાય એને ટેકા મૂકવામાં આવે જેના પાસે ખૂબ ધન આવે જે ખૂબ ફળે અને પછી નમી જાય ને એને દુનિયા ટેકા મૂકે બાકી ગાંડા બાવળમાં પરડા બહુ આવ્યા થોડા ટેકા મૂકી આવી એવું કે સાંભળ્યું હોય મને ફોટો પાડી મોકલજો. હા નમે ગમ ફલ ફૂલો નમે ચાલ ઘર બરસંતો આપ ત્યારે આ ભાગની માલિકો વાદળી ગટા ટોપ થઈ જાય કળ હળીએ સદળ આપ વળકળ મદ પ્રબલા બળકતી અને હળુડવા મળે ત્યારે નીચો આવી જાય કારણ કે આપવા માટે ધરતીને કંઈક આપવા માટે આવે છે એ પણ નમે સો ફારી હોય જે ફારી હોય નમી શકે સહને ફારી હોય કરી શકે અને નમે લજવંતી નારી પણ નમી શકે છે પણ નમે નહીં કોણ ઝૂકેગા નહીં કોણ તો કે હુકલ લાકડું અને અજળ માણસ ભાંગ પડે પણ નહીં નમે તુરી બહુ તેજ નમે દાતા ધન દેતો નમે વખત હોય ત્યારે નહીં નમવાનું. આબરૂ ઇજ્જતની જ્યારે વાત આવે રાષ્ટ્રની જ્યારે વાત આવે ધર્મની વાત આવે ત્યારે નહીં એટલે હું આ મૂળ વાત ઉપર આવું એમ એને બહાર નીકળ્યા પણ ત્યાં હક નથી મૂળ ચાવડા તમને હક થતું નથી કે મારે દેખાડવું છે એમાં એટલો બધો ક્રોધ આવી ગયો કારણ કે એનો પૂરો સભામાં કોઈ એકલો કહી દે તું આવો છો કોઈ માણસને નહીં ડાયો માણસ કોઈ જાહેરમાં કોઈને કહે નહીં કઈ હોય તો ભૂલ થઈ હોય તો ન કે તું આ બોલ્યું કે આમાં ભૂલ છે પણ ત્યારે નો પછી કહી છે ભાવેશમાં એટલે એને મારું સભા અપમાન કર્યું છે એટલે પોતાની કટાઈ ગયેલી તલવાર હતી બહાર કાઢી
અને જે હાકરીઓ આંબો લઈ આવેલા લાખા ફૂલાણી જેની કેરીઓ પોતે ખાતા રા લાખા એ આંબો પાસે બરાબર ઉભેલા ત્યારે મગજમાં પૂરી ચડી ગઈ બહાર કાઢીને કચડું અને ખડકીએ કાઢીએ ગોળ ખડક ખડસે દીકપાળ થડકીએ ડાગ ઝાટકાનો ઘા કર્યો પણ આંબાને નજીક આંબો હતો હાવ પાસે એટલે એ આંબાની ડાળું બીજા આંબાની ડાળુંને અડેલી હાકરીઓ આંબો એક ડાળ આમ અડેલી એક આમ અડેલી ત્રાહો એવો ઝાટકાનો ઘા કર્યો ને એને હલવાનો વખત નો આવ્યો છણની માલિક વીજળી એમને આંબો ઉભો રહ્યો કોઈને ખબર જ ન પડી કાપ્યો એમને ઉભો રહ્યો મોહરની વૈકી તરવા અને આંબો એમ ઉભો રહ્યો પણ હવે એ તો કપાઈ ગયો એક દી બે દી ત્રણ દી ચાર દી થયા જાય ત્યાં તો આંબાના પાંદડા મીંડા વળવાની કેરીઓ જે હતી મીંડી હુકાવા થોડી આવેલી જે હતી હજી નાની કેરીઓ મીંડી હુકાવા કે જો આંબાને જીવું પાણી પાય આમ કરે તેમ કરે એમાં પવન વધારે આવ્યો ડુંગળી ખાઈને આંબો પીડ્યો તો તઈ ખબર પડી કે એમ હરખે હરખો વાટ જોયેલો આને તો કોકે તરત કાપી નાખેલા છે અને રાલ આખાને ખબર પડી બધે દોડાદોડ થઈ ગયા બધા કે આંબો કાપ્યો કોણે પોતે છે કોણે કાપ્યો આંબો અને મને રાલ આખાએ નક્કી કર્યું જેણે આ આંબો કાપ્યો હોય એનો બદલો પૂરેપૂરો લઈશ અને મને ગોતવો છે એમાં એવું બન્યું એક સ્પર્ધા રાલ આખાએ સ્પર્ધા રાખી અને બધા સુરવીરો બોલાવ્યા અને એવો એક ફાટી ગયેલો અરણો પાડો બોલાવ્યો અરણો પાડો અને અરણા પાડાને બોલાવી અને કીધું કે એક તરવારને ઝાટકે મારે ઇનામ આપવું છે એક સ્પર્ધા રાખવી છે એક તરવારને ઝાટકે આ પાડાનું મસ્તક કાપી નાખે એને માગો એ ઇનામ આપવું ટૂંકમાં અરણો પાડો આવ્યો ને આવ્યા સુરવીરો બે હાથે ગથા ભરી કરીને મારે પણ એવો ભાદરવા મહિનાનો ફાટી ધુવાડે ગયેલો પાડો જે ભાદરવામાં હોય એવો પાડો ઘા કરે આમ ગોળ ચડાવી જાય આંખો જ પડે જેવો ઘા કરે તરવારનો ઉઠા બડું ઉઠ કરી મારે એને એમ કે હમણાં ઇનામ લઈ પણ તા તો ઈ કોઈના એક મારે પગમાં પહેરેલા સવલા ઘા થઈ પણ આકા પડે ખાલી લોહી નીકળવા માંડ્યું પાડો એવો ફાટેલો અને ઈ વારાફરતી આમને ખબર હતી મુદો જે છે ઈ ભોળ સાવડાને ખબર પડી ગઈ હતી ઘડી કેમ છે મારે નથી જવું આ બધા આ કોઈથી ન કપાણ અમારે થોડું કપાય આવું કહી દો પણ થોડા ફર્યા રાહ નાખાએ કીધું બસ કચ્છની ધરતીમાં હવે કોઈ સુરવીરો તરવારના ઝાટકેથી કાપી હકે એવા બચ્યા નથી સુરવીર વગરની ધરતી થઈ ગઈ એવું લાગે પણ તા તો ફરાક છડી મડી થવા ફરકાંત ભૂજ ધારકાંત આમ રોમ ઉલટે ઉમંગ વાય ફરકે મુસડિયું અને રયણ જબુકે દંત જોઈ લો ખટોળા વાળ્યો આ તો લોબડી આવીનો કંસ ભાઈ જો કટાઈ ગયેલી કે તરવાર કાઢી બહાર અને જય મુરલીધર મહારાજ જય જોગમાયા કરી અને ગડગડની દોટ મૂકીને હાવજ જેમ કંદીના ઠુવામાંથી આમ બહાર આવે સલાંગ મારે અને છેટો પાડો છેટેથી મારી સલાંગ મારીને એક આજે ઉપરથી આવ્યો કચડું ખૂબ કરતો પણ એક જાટકાની હારે તો કુંભના મેળાની માલિકો પ્રયાગરાજમાં મેળો હોય અને કોઈ ભિખારી હાથમાં સપોરું લઈ મોટું બધું માંગતો જતો હોય કંઈક આપો એમાં પાછળથી ધક્કાધક્કી થાય અને કોકના હાથ થપાટ લાગે સકોરામાં અને એ પગથિયા ગંગાના પગથિયામાં તે સકોરું ડણ કરતું જાય એમ પાડાનું માથું હેઠું ગયું ભાઈ લોહીના ભભૂકા છૂટ્યા ભાઈ મહિષાસુરને જાણે હણી નાખ્યો હોય લોહીના ભભૂકા બીજા છૂટવા ધગધગ ભરત મખ ભાસ પગ ઈ લોહીના ભભૂકા માથું આમ ગયું પાડો આમ ઘડીને આમ પડ્યો રાલ આખાને ખબર પડી ગઈ આંબાને તે કાપ્યો છે મારા મીઠા હાકરિયા આંબાને તમે કાપ્યો તું મારો મિત્ર છો માની તો છો બહુ માના બધું સાચું પણ મારાથી એકવાર બોલાઈ ગયું હું એનો બદલો લઈશ તો હવે તૈયારી રાખશે કાંઈ વાંધો નહીં પોતાનું ગામ ભૂવડ ત્યાં વહી ગયા એટલે વિચાર કરે શું કરવું તા એમ થાય કચેરીમાં જાવ ન જાવ અપમાન થાય બદલો લેવા માટે શું કરે શું નહીં એવો વિચાર થોડા દિવસ રાહ જોઈ ત્યાં કાગળ આવ્યો કાગળ લખ્યો તો રાહ લાખાએ લખ્યું હતું ભોળ ચાવડા 6 મહિનાની મુદત આપું છું જ્યાં ભાગવું હોય ત્યાં ભાગી જાય છે 6 મહિનામાં રાહ લાખો બદલો લે કારણ કે મારાથી બોલાઈ ગયું છે મારું જે અપમાન કર્યું મારો હાકરિયો આંબો આપ્યો છે એનું અપમાન કરીશ એનો બદલો લઈશ અને જે કાગળ દેવા માણસ આવ્યો હતો એની જ્યારે કાગળ લખી અને પાછું મોકલું કે રાહ લાખા તમે 6 મહિને તમારે વખત મળે ત્યારે લઈ રહ્યો પણ હું મારે બીજા ઘણા કામ હોય એટલે મને એટલો બધો સમય મારી પાસે નથી એટલે 6 મહિના તમે બદલો લઈ લેજો અપમાનનો પણ હું તમને 6 દિવસ આપું છું 6 દિવસમાં બદલો તમે મારું અપમાન કર્યું એનો હું લઈશ તમે મારું અપમાન કર્યું હું લઈશ રાહ લાખાને ખબર પડી ઇતિહાસ એમ કહે છે કે 6 દિવસમાં હું લઈશ તમને 6 મહિના
6 દિવસમાં બદલો લઈ છે એટલે રા લાખાને થયું કે આ આયર બોલ્યો ઈ કરે અને કરે એમાં લોટી ઊંચો હોય એટલે હવાઈ મહેલ પોતાનો જે સેટો હતો ખાસ ત્યાં એમને રહેવાનું રાખી દીધું બાજુમાં જે સ્પેશિયલ મહેલ બનાવ્યો હતો ફરતી કેસે ઇતિહાસકાર ખાઈ જે ફરતી કાયમ ખોદેલી ખાઈ હોય તૈયાર હોય એની અંદર અગ્નિ લાકડા પડ્યા બધું અગ્નિ બાકી હોય પછી અગ્નિ શરૂ કારણ કે અમુક એવો વખત આવે ને યુદ્ધનો ત્યારે પણ રાણી ચંદ્ર બધા ત્યાં હોય અને ખાઈ એ જગવી દે પછી એને એટલે કીધું 6 દિવસ સુધી આ ફરતી ખાઈ નહીં ને તમે જગવે રાખજો અગ્નિ આવે એટલે કોઈ આવી ના રાતમાં ક્યાંય અને પેરેગર ઉઠાઈ ગયા ત્યાં ખાસ મહેલ હતો ત્યાં રહી ગયા ફરતી ખાયુમાં અગ્નિ જળ 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 બળે લાકડા નાખ્યા કરે આજે હોઈ જાય પેલા એટલા ખેરના લાકડા નાખી જાય આખી રાત જળ જળ અગ્નિ બેળ્યા કરે ખાઈની માલિકમાં એટલે અગ્નિ ભળ 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 ભળતી ખાઈ બહુ ઉડી નહીં પણ ખાલી અગ્નિ એની અંદર રહે તો આમ પણ એમાંથી નીકળી ન શકાય આમથી કોઈ હળી કાઢીને આવે તો ડાયરેક્ટ સલાંગ મારે તો આમાં જઈ શકે એટલી બહુ મોટી ખાઈ વશમાં એક બે પગ દેવા પડે તો જ આમાં જઈ શકે આવી અગ્નિ બળે અને એમાં બહેનું એવું અગ્નિ પ્રગટ થઈ ગઈ બે દી વયા ગયા અને ટૂંકમાં હું વાત કરી દઉં આ છે એ નીકળે છે પોતે મરદા આયર પોતાની ઘોડની માથે સવાર થઈ નીકળ્યો કે હે મુરલીધર મહારાજ હે મારી માં કુળદેવી હે જોગમાયા બસ મારે કાંઈ કરવું નથી મારું પણ ન જાય 6 દિવસ આપ્યા છે એની પહેલા એને જે બદલો લેવો એ લે પણ હું મારો બદલો એને લઈ લઉં અને ઘોડની માથે સવાર થયો અને જેથી ભૂડ ચાવડાની ઘોડની ભૂડથી નીકળી છે દાબલા કેવા વાગતા છે પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા પાટી પાગા આગા ધાગા નાહે ધાગા ઉગા નાહે ધાગા ધાગા ટોકરા કેરા ધાગા ધાગા હાથ ધાઈ ધાગા બીજા ધાગા નડે ધાગા હારા પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા પાટી પાગા આગા ધાગા નાહે ધાગા ઉગા નાહે ધાગા ટોકરા ધાગા હાથ ધાઈ ધાગા બીજા ધાગા નડે ધાગા હારા ધાગા ધાગા ધીમા 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 ધરી ધાગા 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 સુતા તીર કાસરા મુરી હિવોડા કાનો હોરી દર સોય સમ પ્રેર સગોડા વાદેના સતીર આમી શેરી ભૂમિ મેરી નાકે ડાબા હેરી હેરી જોગ મેરા કાનો ફેરી હાથ હેરી હેરી જોવે પ્રિયા કાનો ફેરી હાથ હાથ હેરી આવી રીતે ઘોડી નીકળી અને રાતમાં કહેવાય છે એ જાતો તો એના કાકા ભોળ દાદાની તો ભોળ ચાવડાની તો પૂજાય છે યુદ્ધની વાત તો બહુ જબરી છે પછીના યુદ્ધમાં પોતે કાયમ આવ્યા માથું પીડ્યા પછી ધડ લડ્યું એ વાત આખી જબરી ક્યારે કરશું એ જેનું નામની દુનિયાને બહુ નથી ખબર એવા એમના હગા કાકા યશપાલ ચાવડા આયા એના ભોળ ચાવડાના કાકા એને ઈ હામાં મળ્યા કેટલી જાતિથી બેટા ક્યાં જોશો ભોળ તો કે આમ બન્યું છે તો કે હુંય ભેળો આવું તો કે કાકા હું જઈ આવી તો કે ના ના મારો ભત્રીજો જાતો હોય જો બદલો લેવા માટે તો મારે આવવું જોઈએ કાકો દીકરો બે ટૂંકમાં વાત કરું તો જાય ત્યાં જોયું રાતમાં અગ્નિ હાડ 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 ગાઢ ફરતી ભળે છે અંદર પ્રવેશ કરી શકાય નહીં બહુ વિચાર કર્યો શું કરવું અને છેલ્લે કાકા યશપાલ ચાવડાએ એટલું કીધું કે બેટા આયરે એકવાર પણ લીધું હોય પણ જવા ન દેવાય ને મુરલીધર મહારાજને ખોટ બેહ્યો એને માની છે આપણે કે તો એક કામ કરી હું હળી કાઢીને આડો હુઈ ધણાઈ દઈને સીધો પાઠ ફોડું અગ્નિમાં તું આમથી હળી કાઢી એક પગ વચ્ચે દેવાય એટલે સલાંગ મારો કુદાઈ જાય એટલો ગાળો છે વિચાર કરો તમને આ અસ્મિતા એમનેમ નથી રહી હું આ બધું ઘણીવાર મને વિચાર થતો એટલે જે નીકળી પડ્યા છે ને બધાને કહે જેને સનાતન તરીકે ગૌરવ હોય નકરે નકરે જીને કે હે ચાર દિન બેકી હે બેકાર કુંડાળા કાઢવા નહીં હારું કરવા હળી કાઢી અને યશપાલ ચાવડા નામનો આયર નદી પડ્યો ભૂફામ કરતો અગ્નિમાં આ બાજુથી ભૂર ચાવડાએ લોક મરી ગયો કે હાવ જન દોડ મેલે એક કાકાની માથે ગયો આમે સલાંગ મારી ગયો અને પછી જે એને શરૂ થઈ ગઢની માથે ગયો રા લાખાની પાસે દાદા વિચાર આવ્યો કે હું એને તો મારી નાખું તો મારી જનેતાનું ધાવણ લાજે અહીં રાતે આવી પણ ચીઠી એક લખી લીખતો ગયો કે હું તારો બદલો લેવાનો હતો એ તારા ઓરડા સુધી આવી જાઉં છું મારો બદલો થઈ ગયો છે હવે તારે તારો બદલો લેવો હોય ત્યારે હું તમને વહી આવજે પાણીમાં કળશો લઈને ઉભો રહે પાછો વળતા ગયો તાત્કાલિક આવ્યો કાકો મળી ગયો તો ઇતિહાસ એમ કહેશે કે હાડકા પીડ્યા ત્યાં હળી કાઢી હાડકા દઈ અને હામો નીકળી ગયો અને પછી બીજે લાકડે હાડકા થોડા બહાર કાઢ્યા હળી અને એ હાડકા એક એક ભેળા કરી અને એ હાડકા પછી ઠારી કોઈ લાકડામાંથી કેવામાં આમ રાખી ધૂળ મારું બધું કરી અને ઘેરે ગયો સવારમાં રા લાખા જાગ્યાની ખબર પડી ચીઠી પડી હતી હાય 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 આયે મારા બધી આવી ગયો અને તેમ થઈને મારી ન નાખ્યો સારું મને પણ તારે બધાને વંદન કરું છું ભૂળ ચાવડા તે મારો ઘા ન કર્યો સવારમાં પોતે રા લાખા માણસોને હારે લઈ અને ભૂળ ચાવડાને ત્યાં આવે છે અને ગામના પાદરમાં આવ્યા હતા તો પોતાના કાકાની ચિતા બળતી હતી ચિતામાં રા લાખા દોડાણા ચિતા બળી ગયા પછી હાડકાની ચિતા થોડી હતી બળી ગયા પછી બે મિત્રો પાછા બધું ભરી અને ભેટ્યા કે જે કાંઈ આમાં હતું પણ આ ઈશાકોર માણસો એ કીધું ન કરું હું અને રા લાખો એટલે જેવો તેવો થોડો સમગ્ર ભારતનો ગૌરવ લઈ શકે બે પાસે મિત્રતા અને બે પાસે ભેટી પડ્યા અને પોતાનું જે હતું એ બે ભૂલી ગયા પછી એના પછી ઘણા સમય પછી યુદ્ધમાં કાયમ આવે છે ભૂલ ચાવડા